આ તમને કેમ છો? તમે બધા મજામાં છો? અત્યારે અમે ભાગોમાં થાય છે 5:30 પોણા 6 સમથિંગ થયું છે. એન્ડ બધા સુતા હતા બપોરે જમીને આયા કારણ કે એકચુલી 12 12:30 વાગે એક તો ઉઠ્યા એન્ડ ઉઠીને પછી પાછા અમે ઉઠ્યા અને ઉઠીને પછી જમવા ગયા. જમવાનું અન્નપૂર્ણા ભોજનાલય છે ત્યાં આગળ બહુ સારું એવું જમ્યા એન્ડ હવે આઈને જમીન પછી મેં બ્લોગ એડિટ કર્યો. એડિટ કરીને પછી બનાય ચોક્કસ. તમે ક્યાં છો? ત્યાં છો બધા? સો બધા એ અમારા કીબોર્ડ પ્લેયરિસ્ટ છે. સો લેટ્સ ગો. આપણે એમના એકચુઅલી અમારા એમના અમારા બેના બે વિલાસ છે. એક અમારો વિલા છે અને એક એમનો વિલા છે. તો આપણે ત્યાં એમના વિલા પર પણ વિઝિટ કરીશું. આત્મનભાઈને સાથે લઈ જઈશું એન્ડ અત્યારે વાગવામાં થાય છે 5:30 સમથિંગ. સો હવે બધા રેડી થઈ ગયા છીએ એટલે મીન્સ કે રેડી થઈશું ફ્રેશ થઈને. હું ફ્રેશ થઈ ગયો છું. મારા બ્લોગ એડિટ કરવાનો હતો એડિટ કર્યો એન્ડ અપલોડ પણ કરી દીધો છે. આપણે 6 વાગે સમથિંગ આવી જશે. તો વ્લોગ જોવાનું ભૂલતા નહીં કારણ કે વ્લોગની અંદર બહુ મસ્ત મસ્ત સારા એવા કોન્ટેન્ટ છે. અને પ્લસ અમારી આ તબિયત પણ ખરાબ થઈ છે 2 દિવસથી. ગઈકાલે પણ ગળામાં થોડુંક એવી તકલીફ હતી. તમને અવાજ જોઈને જ સાંભળીને જ એવું લાગતું હશે કે હા એના અસર પડી લાગે છે. એકચુઅલી મને નહીં હું મારી સાથે અમારા જે લીડ સિંગર છે અંકિતભાઈ છે પછી એક ઢોલી છે એમને તાવ સોરી રોટો પ્લેયર છે એમને પણ તાવ આવે. સો આવું કંઈ ના કંઈ ચાલી રહ્યું છે. ચીકુ છે પછી એક આ નારિયેળનું છે કે ખબર નહીં નારિયેળ લાગે છે. પછી બદામનું ઝાડ છે. બધા અલગ અલગ ઝાડ છે. આત્મનભાઈ પણ છે બહાર. ચાલ આપણે જઈએ ક્લબ હાઉસ. બહાર જ છું. તો હવે અંદર જશો? ઊંઘ તો આવે છે. હે? બહુ ઊંઘ આવે. ઓ બાપા રે! હંસલા મસ્ત બહુ શાંત જગ્યા છે. ત્યાં પવન બહુ મસ્ત આવે. તો ચલો ને પણ આપણે આટો મારીને પાછા યાર. કંપની આપો. હું અહીંયા તમે મને કહેતા નહીં. હું ક્યારનો એકલો મેં દેખાતા નહીં ક્યાં ગાયબ. હું એડિટિંગ કરતો હતો. એડિટિંગ કર્યો મેં બ્લોગ અપલોડ બી કરી દીધો. હા આવી જશે ગઈકાલનો. બાકી જગ્યા મસ્ત છે નહીં શાંત એકદમ મજા આવી જાય. પેલી સાઈડ તો પવન બહુ મસ્ત. એની પાસે કશું છે નહીં પ્લોટિંગ? ના એ ગ્રાઉન્ડ ને રમવાની જગ્યા ને એવું બધું ક્રિકેટ ને એવું રમવા માટે. હા ક્રિકેટ રમવા માટે પેલી બાજુ ગ્રાઉન્ડ નાનું એટલે અમે જ કહેતા હતા પાર્થભાઈ બેટ બોલ લઈ આવો. હા એ વાત સાચી. કેન્ટીન અહીંયા જ છે એમ? અંદાજે કેટલા અહીંયા હશે પ્લોટ? ખબર નહીં. પ્લોટ 100 તો હશે. હું ને આત્મનભાઈ નીકળી ગયા હજુ ફરવા માટે. ફરવા મીન્સ કે આ વીકેન્ડ વિલા જેવું છે ને? વીકેન્ડ વિલા ફાર્મ હાઉસ કે છે પણ વીકેન્ડ વિલા કારણ કે અમે તો ડેલી તો રહી ના શકે. કોઈ હોય જ નહી કઈ નાનામાં નાની વસ્તુ માટે કેટલું જવું. એમ નહીં સપોઝ કે વીકેન્ડ વિલા કોઈ પરચેસ કરે તો એ લોકોને આમ એમનું રેગ્યુલરી રહેવું હોય તો રહી શકે ખરા? રહી તો શકે જ ને રહી જ શકે પણ ખાલી આજ બધા ઈસ્યુ થાય કે હા કે બધું વસ્તુઓ કશું ના મળે કારણ કે કોઈ હોય નહીં. એ વાત સાચી છે. કાઈ ના અને કોઈ હોય નહીં. આ ચિલ્ડ્રન્સ એરિયા છે. શું કહો છો? માણસ જ ના હોય. અત્યારે આપણે જ છીએ બસ. કેન્ટીન ચાલુ છે? ચાલુ છે. શું મળે અંદર ખાલી ચા કોફી ને ઓલું જ્યુસ બ્યુસ કંઈક મળે છે શેક ને સમોસા. સરસ. રાતના કદાચ રેસ્ટોરન્ટ હશે અહીંયા બેસવાનું છે. આપણને ખ્યાલ નહીં એટલે ત્યાં આગળ છે કેન્ટીન. આ કેન્ટીન છે? હા. કઈ હતા જસ્ટ એમ જ આપડે તો ભાઈ આવીશું રાતે. મોડેથી આવીશું. હવે રાત્રે તો પણ આજ તો 3 વાગ્યા સુધી ચલાવવાનું કે તોડી નાખશે. કેવું લાગે ને યાર તઈ ખેંચવાનું. પગે લાગી. પણ પાછું એનર્જી બતાવી પડે ને 3 વાગ્યા. હા દેખાડવી પડે બાકી હોય નઈ અંદર. આવી જશે કેમ મસ્ત છે લઈ લેવા 4-5.
પાંચ પૈસા નહી નકર તો લઈ લઉં હું તો. આજે જ બુક. આજે જ ટોકન આપી જ દઉં પછી હમ ભરીએ ના ભરીએ 2 નંબરની વાત. બોલો. હ બુક તો કરાયેલો જ છે કે અમે પણ આવતા નહી ખાલી. પૈસા ભરવા સ્વિમિંગ પુલે છે નાવું હોય પણ પાણી ની હોય ને. છે ને તો દોડવું હશે. સાફ તો કરતો તોય પણ તો પાણી મેન્ટેનન્સ માગી લે. અહીંથી એન્ટ્રી મળશે. ઓલી બાજુ. આપડે અહીંથી ઘુસવું હોય તો. વચ્ચેથી ઘુસવું પડે. આઈ. આ. પાણી બહુ ડોઢું હો અમને એકાદ દાડા ચોખ્ખું કર દો ને અમે બધા આઈ નઈએ. કાલે બપોર આઈએ મજા આઈ જાય. આજે સાફ તો કરતો હતો તો હજી કેમ આવું છે. શી ખબર. કંટાળીને જતો રહ્યો. ક્લીન કરી દે અમે કાલ નઈએ બધા. હમ. એક દાડો તો જલસા કરો. હા એજ. ઉપર શું આ ક્લબ હાઉસ છે. ક્લબ હાઉસ તો તને ખબર ભાઈ. અમે ક્લબ હાઉસ ની અંદર તો ગયા બધી નીચે એમ્યુનિટીઝ છે બધી. અને ઉપર નું ખબર નઈ હોલ બોલ હશે થિયેટર બિએટર. મુવી જોઈએ રાતે. થિયેટર નહી હોય ખબર નઈ. અરે 2 ફ્લોર છે. બીજો ઓલો મલ્ટીપર્પઝ હોય. હેડો તાણ ઘુસીએ. લાયા નવું લાયા. રાતના પાર્ટી કરીએ. હા એ વાત સાચી. એ થિયેટરમાં મુવી જોવાની મજા આવશે મુવી જોઈશું મસ્ત એસી ચાલુ કરી. અમે ઉપર આઈ ગયા દેખો. ઓપન પાર્ટી ટેરેસ. યા અને અમારી સામે આ નહી એની બાજુનો વિલા અમારો છે. હા. આની બાજુનો. હા. ગજબ છે હો. થિયેટર જોઈશું હવે આપણે. થિયેટરમાં ધૂમ્રપાન સ્મોકિંગ બુકિંગ નહીં. લોક. અફસોસ. થિયેટર ઓપરેટર. ઓપરેટર નહીં થિયેટર જ છે એની એન્ટ્રી જ નહીં આ બેડરૂમ. ત્રણ બેડરૂમ છે બસ. પતી ગયું હે બિલકુલ કોઈ નથી. હા. ગેસ્ટ રૂમ હશે. ખાલી હોય તો ભૂત બંગલા જેવું લાગે હારું હો. કબૂતર ઉડે. હા ભૂત બંગલામાં કબૂતર ઉડે જ તે. અમે આ ગેમ રમ્યા અત્યારે હવે હે જઈએ. રોકી હવે રમ્યા. વર્ષો થઈ ગયા. કે હવે જવાનું છે ચેન્જ કરવા માટે. યસ. હા ચેન્જ કરીને નીકળવાનું છે વેન્યુ પર. લાગુ પડે હે એઝ અ ટીમ આમ જાતે લાગુ પડે. હા વાય નોટ. મસ્ત છે તો. ત્યારે જ મજા આવી. રાતના પાર્ટી ક્યાં જ કરશું. હ. ડાન્સ પાર્ટી એ પાર્ટી એટલે આપડી સારી પાર્ટી હોય. હા એમ જ ગીતો મસ્ત ગીટાર બીટાર ના જેમિંગ હગાતા. જેમિંગ યુ નો જેમિંગ જેમિંગ. યસ આ પબ્લિક બધી ઊંધી હોય અમુક પાછી એટલે જ મેં પાર્ટીમાં કઈ પાર્ટી હમ. ક્લિયર કરી દે એમાં ગુજરાતમાં પાર્ટી નો મિનિંગ જ આખો અલગ છે. હા. સાચી વાત છે રસકો ચાલો જઈએ. હલો. ચેન્જ કરી ચેન્જ કરીને પછી મળીએ આપડે. આઈ ગયા આપડે વિલા પર. હા તો આગળ લઈ લઉં છું. તમે વાગવાનું થાય છે 7 અને
આત્મનભાઈ રેડી થઈ ગયા છે અત્યારે અંધારું છે અને આજનું આઉટફિટ છે પાછું બ્લેક. યુનિફોર્મ હોય પહેરવો પડે. તો અમારે તો યુનિફોર્મ પહેરવો પડે. હા તમે બધા સેમ યુનિફોર્મ. હા. પ્રતિકભાઈ ને જઈ રહ્યા છે. ચલો. અમે બેસી ગયા છીએ ગાડીમાં અને ફ્રન્ટ એન્ડ સીટની અંદર આઈ હોપ તમે મારો બ્લૂટ દેખાતો હશે એન્ડ ડ્રાઈવર સીટ એક્ઝેક્ટ દરેક સીટની અંદર મારે ફ્રન્ટ સાઈડ જ બેસવાનું હોય છે મજા આવી રહી છે લેટ્સ ગો ચલો જઈશું આપણે આપણા વેન્યુ પર એક જ લોકેશન છે પણ આજે પણ મજા કરીશું 3 વાગ્યા સુધી સવારના અને અત્યારે વાગ્યા છે 7 અમે 8 વાગે ચોબીકાને રેડી થઈ જશું અને પછી ધમાલમાં જઈશું લેટ્સ ગો કન્ટિન્યુ રહેજો સો આવી ગયા આપણા વેન્યુ પર આવી ગયા વેન્યુ પર એમ યસ. આજે કેવો એક્સાઇટમેન્ટ છે આજનો કારણ કે આજે તો ચાબડું ખેંચવાનું આજે પબ્લિક વધારે આવશે રાત્રે મોડા સુધી ખેંચવાનું છે એમાં મારા કડાઈ ખેંચાય તો આજે અંકિતભાઈ ચમકી રહ્યા છે ખરેખર એક વેન્યુ અને એમનો કુર્તો બંને મેચ થઈ રહ્યા છે થીમ બંને મસ્ત સેટ ચલો સાઉન્ડ ચેક કરીશું પછી મળીએ ઓડિયન્સ દેખાય. તો ગાઈસ અત્યારે અમારા શું નામ આત્મનભાઈ ફોટો પડાવવા માટે ફોટોગ્રાફરને હાયર કરી રહ્યા છે સો બધા જમી લીધું છે અને મસ્ત જમવાનું પણ અમારું ફાઇન થઈ ગયું છે અને બધા બાઉન્સર જતી યુટ્યુબ પર બ્લોગ ચાલી રહ્યો છે જય શ્રી કૃષ્ણ મજામાં છો હા ભાઈ બાબા તમારી ટોટલ કેટલા લોકોની ટીમ છે 9 જણા તમે વાત કરી લો પછી જમવાનું કેવું હતું જમવાનું તો એકદમ સરસ. કોફી ચા આઈસ ટી કોલ્ડ કોફી બધું જ છે. બધું મજા આવી ગઈ. પછી હજી અમુક વસ્તુ બાકી રાખીને આવ્યો છું બ્રેકમાં. ઢોસા બાકી આપણે સાથે ઢોસા ખાશું મેક્સિકન રાઈસ ખાધા મેક્સિકન રાઈસ ખાઈ લીધા. પછી આ બધું ઇટાલિયન બાકી રહી ગયું ઇટાલિયન બાકી છે અને પિઝા એક જ ખાધો એટલે પિઝા ખાધા એન્ડ મેક્સિકન રાઈસ ખાધા બસ બાકી બહુ ઢોસા એક મેઇન બાકી છે. ઢોસા બાકી છે સાથે હલો હું કન્સલ્ટ કરી પાન પાન બાકી છે. હા એ તો લેવું જ તમે પડશે. ખાધું બાકી છે મારે. ખાઈ ના અરે યાર મિસ કરી દીધું આઈ વિલ બી બેક તો ગાઈસ હવે અમે જઈ રહ્યા છીએ સ્ટેજ પર યુ નો હવે કરીશું પરફોર્મ વી આર ઓલ રેડી આજે મેજિકમાં મેજિક નહીં રહ્યું આપણે સૌ આવી જઈએ લેટ્સ ગો જઈએ 1 થી 2 મિનિટમાં આપણે આરતી શરૂ કરવાના છીએ તો જય શ્રી કૃષ્ણ. જેટલા પણ લોકો ઉપસ્થિત છે એમને પણ વિનંતી છે કે આવો
ગાઈસ અમારો શો પતી ગયો છે, બધું પેકઅપ થઈ ગયું છે અને હવે અમે જઈ રહ્યા છીએ અમારા રૂમ ઉપર. અને આ છે ગેટ. આઈ હોપ તમને આજનો વ્લોગ અને વિડીયો ગમ્યો હશે અને અમને આજુ બધાને બહુ જ મજા આવી ગઈ, અમને અને ઓડિયન્સને બધાને. સો આવી જ મજા. આવતીકાલ લાસ્ટ દિવસ છે અમારો અહીંયા અને બહુ જ મજા કરી 4 દિવસ. તો બસ આજના વ્લોગમાં આટલું તો મળે છે. ના કોઈ વ્લોગ એન્ડ વિડીયો છે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી રામ, જય માતાજી.